હું બેગ દી ઘરે ન હોય ને તો જો બાલ્કનીની હાલત છે ને આવી હોય. રોકાણીને એમાં રાજવે કેટલી બધી વસ્તુ બગાડી નાખી. કેમ છે? ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. બરાબર બસ એક સુરતથી હજી પહોંચ્યા છે. હું તો જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. મારે જવું છે કામ, કેમ કે 2 દિવસની રજા લઈને કીધું અઠવાડિયું પડ્યું છે. કિંજલ છે અહીંયા તો એ કન્ટિન્યુ આગળ વ્લોગ કરશે. સારું, હું કાલો વ્લોગ ચાલુ કરતો જાઉં નવા મોબાઈલમાં. સારું, તો આપણે તો સાંજે મળ્યા. કિંજલ હવે આગળ કન્ટિન્યુ કરશે. સારું, ચાલો આગળ ઉપર મળ્યા હવે સાંજે આપણે તો. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો છે ને આપણે સવારે રાજવી તો બ્લોગની શરૂઆત કરી દીધી હતી, પણ હું છે ને નાવાને ગઈ હતી. તો બસ હવે છે ને અત્યારે મેં બ્લોગની શરૂઆત કરી છે, કેમ કે નાઈ ને પછી મારું છે ને માથું બહુ જ ચડ્યું હતું. તો હું છે ને સીધી સુઈ જ ગઈ હતી. રાત તો વયા ગયા છે એના કામ ઉપર, કેમ કે એના જવું પડે એમ જ હતું. તો એટલા માટે એ તો કામ ઉપર વયા ગયા અને હું છે ને માથું ચડ્યું હતું ને તો થોડીક વાર સુઈ ગઈ હતી. તો હમણાં બસ ઉઠી અને હવે છે ને ઘર શું કહેવાય કે રેલમ છેલમ છે, જાણે ઘરમાં તુફાન ન આવ્યો હોય એવી રીતે ઘરની હાલત છે. તો આપણે છે ને ઘરના કામકાજ કરવાના છે. અને અહીંયા છે ને ગરમી તો થાય છે, પણ હા અરે અહીંયા શું કહેવાય સુરત કરતાં તો ઓછી જ ગરમી છે. એટલી તમને ખબર પડી, કેમ કે અત્યારે બપોર થવા આવ્યો છે, ફૂલ તડકો છે બહાર. જો ફૂલ તડકો છે ને બપોર થઈ જ ગયો છે, ફૂલે ફૂલ તડકો છે, પણ તોય એમ કેમ પવન છે. જો કેમ ઝાડવાન હલે છે, જો છે ને ઝાડવાન કેવા હલે છે. એટલે છે ને કહેવાનો મતલબ એ જ છે કે સુરતમાં બહુ ગરમી છે ને બફારોય બહુ છે. અહીંયા એના હિસાબે થોડો ઓછો છે તડકો ને ગરમી ને એવું છે તો ખરું, પણ ઓછું એમ. તો કંઈ નહીં, હાલો હવે છે ને મારું રેલમ છેલમ ઘર ફેલાઈ ગયેલું છે, તો એ છે ને સરખું કરવાનું છે. એટલે સાફ સફાઈ કરવા વરગવાનું છે હવે આપણે. આ છે ને કંઈક પાર્સલ આવ્યું છે, પણ હવે હું છે ને આમાં એ કાંઈ મને ખબર નથી. એટલે બસ હવે ખોલીને જોવાનું છે. પણ હા, કંઈક પ્રમોશનના વિડીયોનું જશે તો આપણો શોર્ટ વિડીયો આવી જાય પ્રમોશનનો. તો છે ને મેં અહીંયા વોશિંગ મશીન ચાલુ કરી દીધું છે, એટલે કપડાં ધોવાનું તો ચાલુ થઈ ગયું. મારા ઘરની હાલત છે ને તમને અત્યારે બતાવાય એમ નથી. આમ જો મશીનની ઉપર આ થપ્પો પડ્યો છે ગોદડાનો ને બ્લેન્કેટનો. ને આ તો હું બધું જે સુરતથી સામાન લઈ આવી ને એ બધું છે. એ બધું હજી શું કહેવાય કે અનબોક્સિંગ કાંઈ કર્યું નથી, એ બધું મૂકવાનું પડ્યું છે. ને આમ જો અહીંયાના બેડ ને અહીંયા ટેબલ ઉપર હાલત ને ઓલું બેગ હું સુરતથી લઈ આવી એ હજી ખોલવાનું છે. થોડુંક એવું ખોલ્યું હતું, એક ઓલી ઠેલી ખોલી હતી. અને ઘઉં દરાવવાના છે, તો એ છે ને જો અહીંયા બધું કાઢીને રાખ્યું છે, કેમ કે આપણે તો 25 દિવસથી હતા નહીં, એટલે થોડું ઘણું દયણું હતું. તો એ પછી શું કહેવાય કે રાજ ક્યારેક ક્યારેક ઓલા રોટલી મેકરમાં બનાવતા રોટલી ને એવું, તો એ પૂરું થઈ ગયું છે એટલે હવે દરાવવાનું જ છે. તો રાજ છે ને કાઢીને ગયા છે અને વાગવામાં છે 2. અને હવે શું કહેવાય મારા માટે મેં ખીચડી અત્યારે તો વઘારી. મેં ખીચડી વઘાર નાખું ને તો થોડીક એવી ખીચડી વઘારેલીને એવી ખાઈ લઉં, પછી સાંજે જોઈએ શું બનાવશું. અત્યારે દરાવાય, કેમ કે દરાવાય જેમ છેટું જવું પડે ને, મારાથી આ ઉપડીને જવાની હાલત તો છે નહીં, પછી જોઈએ. તો કંઈ નહીં, હાલો દયણું કરવાનું છે. હું ફટાફટ પેલા હે ને દયણું કરી નાખું. અને ગરમી ને તડકો ને હાલત બગાડી નાખે, પણ કંઈ નહીં, હાલો કામ કરવા માંડીએ. હું બેગ દી ઘરે ન હોય ને તો જો બાલ્કનીની હાલત છે ને આવી હોય. કબૂતરની બધી મહેરબાની છે હો. બીજું તો જો કે ધૂળ ને એવું ઉડેલું છે, પણ આજે બધું છે ને ચરકેલું. જો અહીંયા આ બધું છે ને કબૂતરની એવી મહેરબાની છે કે વાત પૂછવામાં તમે. તો કંઈ નહીં, સારું ચાલો હું છે ને પહેલાં તો બાલ્કની સાફ કરી નાખું. જો બાલ્કની છે ને મસ્ત સાફ થઈ ગઈ છે ને અત્યારે છે ને 7:30 પોણા 8 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો. અને તમે મને એમ કહેતા હશો કે તમે બતાવ્યું હતું તો આ રોંઢે મતલબ 4-5 વાગે, અને અત્યારે કેમ અંધારું ડાયરેક્ટ ત્યારે પાછા વિડીયો શૂટ કરો. તો હું છે ને સાફ એ બધું કરી પછી પાછું નાહ્યું, કેમ કે ગરમી ભરાઈ ગઈ હતી ને કપડાં ભીના થઈ ગયા હતા ધોઈ હતી બધું એટલે. અને પછી છે ને હું શું કહેવાય કે ઘડીક આરામ કરવા વર્ગી ગઈ ને વિડીયો એડિટ કરવા વર્ગી ગઈ. તો ભૂલાય જ ગયું ને, મને અત્યારે યાદ આવ્યું. અને રાજ પણ આવી ગયા છે પાછા. હેલો, હા રાજ. હું 25 દી રોકાણીને એમાં રાજવે કેટલી બધી વસ્તુ બગાડી નાખી. સાપ પણ હું આવી હતી, હું આપણે આ સવારની સાપ હલતી હતી કે નહીં હલતી હતી કે નથી હલતી?
આ હવારમાં અમે આવ્યા ને સુરત થી ત્યાં આડો હાથ રાખો તો જીરી આડો હાથ તો શું? અરે આમ સાઈડમાં હાથ રાખો તો આ ચાપ છે ને આમ હલતી હતી આમ તો મેં રાતને કીધું મેં કીધું, ચાપ હાલશે નહીં જાજી કરીને. સાચું કેવું જ થયું. 5 સાડા 5 જેવું થયું ને હજી તો હું આખી ગરમી એક તો ભરાઈ ગઈ. નાવા જાઉં તો ત્યાં તો આ પંખો ચાપે હાલે નહીં. મેં કીધું કોઈરી પછી હું અત્યારે છે ને નાઈને હોલમાં જો અહીંયા પથારો કરી હતી તો પથારો ઉપાડ્યો નથી. માં બનાના પડ્યા હું આખડી ત્યાં નાસ્તો કરતી હતી. હજી છે ને જો આ બધું એવું મૂકવાનું છે પણ આજે છે ને થોડા ઘણા કામ કર્યા પછી જો બીજી વસ્તુ હું રાજવે બગાડી હાલો એ તમને બતાવું. આ વોશિંગ મશીન મેં ચાલુ કર્યું હતું તમને બતાવ્યું હતું. અડધું મશીન હજી તો થયું ને કે અહીંયાથી છે ને પાણીનો ધરેડો પડવા માંડ્યો. આવું કોઈ દી થયું નતું પણ આ થયું. પણ પછી છે ને રાજ આગળ આવીને જોયું કે આ લૂઝ થઈ ગયું છે તો એણે આગળ ટાઈટ વ્યવસ્થિત કરી દીધું. એટલે હવે અધૂરું મશીન પછી મેં બંધ કરી દીધું હતું તો આગળ છે ને એ ચાલુ કરવાનું છે. હવે ક્યાં થયો કે પંખો ગરમીની બફાઈ ગઈ હું તો ચાપ બદલાવાની બાકી છે. ચાપ બદલાવી જો હે ચાપ જ બગડી ગયું. તા નહીં આમ હરખી થઈ જાય નહીં. ચાપ જ બદલાવી ગયું. હાલો કઈ નહીં સાપ બદલાવાની છે ને જો રાત છે ને હા હું લઈએ વાલો તમને બતાવું. જો પૂરી પછી આ ગાંઠિયા મિલ્ક અને આ શું કહેવાય ટોસ ખાંડ અને આમાં શું છે ઓકે મેંગો. મારા ઘરમાં હા હું ગઈ છું પછી રાજ મેંગો લઈ આવી છે. બાકી આપણે સુરત તો તમને ખબર જ છે ને રોજ કેરીનો રસ ખાવાનું જ કામ કર્યું છે. તો હાલો હવે છે ને રસોઈ બનાવવા વરગવી છે ને વિડીયો એડિટનું આખરી કામ મેં પૂરું કર્યું ને હવે છે ને ફટાફટ રસોઈ બનાવી નાખીએ. તો યુટ્યુબ ફેમિલી જમીને આપણે છે ને નીચે આવી ગયા છે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન ખાવા માટે. કેમ કે કાલે છે ને રાતને રજા છે તો આપણે આજે મેં કીધું મોડા સુધી જાગીએ તો કઈ ઉપાધિ નથી. અને જો આમ કેવો મસ્ત જો અહીંયા મંદિર છે હનુમાન બાપાનું મહાદેવનું અને આ છે અમારી સોસાયટી. ગારાજ મજા આવે છે ને ઠંડો ઠંડો પવન ખાવાની હે. ગરમી ખાધી. હા ગરમી એટલાથી સુરત બહુ ગરમી લાગી કા. હા અહીંયા સારું છે આમ કેવો મસ્ત અત્યારે મતલબ એટલો મસ્ત ઠંડો પવન આવે ને કે હું કેવું. અને આજે જ કોને ખબર બને પછી એમ છે કે બધા છે ને મારી જેમ વેકેશન કરવા ગયા છે. નજીક કોઈ આવ્યા નથી બાકી છે ને ધડબાટ અહીંયા નાના નાના છોકરા રમતા હોય ને કા બધા બેઠા હોય ને મજા આવે કે મજા જ આવે. પછી મંગળ હોય મજા જ અલગ હોય. વિરાટ હોય હા એ જ ને સવારે જવાનું હોય. હા આઈ છે તો ઓછા એટલે કાલે ઉઠવાનું વહેલું જ છે આપણે. વહેલું 10 જ વાગે કે 10 જ વાગે. તો હા એ વાત સાચી. અને વિરાટ હોય બધું ઉઠવાનું હોય. હા એ તો છે જ. તો કઈ નહીં હાલો હવે છે ને અમે તો હજી ઘડીક વાર બેસું કા ને તમે હાલો હવે બ્લોગનો એન્ડ કરી નાખીએ. લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મસ્તની કોમેન્ટ કરી નાખજો. બાય બાય. હર હર મહાદેવ.